कारीगरे पीएसआई ની ખુરશી પર બેસીને ફોટો સેશન કર્યું। ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સે અપની યારી હૈ ગીત સાથેની પોસ્ટ રજૂ કરી। સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં કલરકામ કરવા આવનાર કારીગર પોલીસનો જ કલર કરી ગયો છે અને પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સે અપની યારી હૈ ગીત સાથેની પોસ્ટ કરી। પોસ્ટ થતાની સાથે જ હજારોની સંખ્યામાં લાઇક્સ અને કમેન્ટ આવવા લાગી। આ કારીગર સોશિયલ મીડિયા પર ભોળા રાજબર બાહુબલી તરીકે ઓળખાય છે। બાદમાં સમગ્ર મામલે પોલીસે યુવકની ધરપકડ કરતા જે યુવક પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવી સોશિયલ મીડિયામાં રોક જમાવતો હતો તેને પોલીસે ત્યાં જ કાન પકડીને માફી માંગવા મજબૂર કરી કાયદાનું ભાન કરાવી દીધું છે। આ યુવકનું નામ યોગેન્દ્ર રાજ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। થોડા મહિના પહેલાં તેણે રાંદેર પોલીસ સ્ટેશનમાં કલરકામ કર્યું હતું। તે સમયે તેણે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવ્યું હતું। આ યુવક સોશિયલ મીડિયા પર ઘણો પ્રખ્યાત છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 16.50,000થી વધુ ફોલોવર્સ છે। પીએસઆઈની ખુરશી પર બેસીને કરાવેલા ફોટો સેશનને 1400થી વધુ લાઇક્સ અને 36 કમેન્ટ મળી હતી, જેમાં તેમણે યમરાજ સે અપની યારી ગીત પણ ઉમેર્યું હતું। આશ્ચર્યજનક વાત એ છે કે થોડા દિવસો પહેલાં જ આ જ યુવક દારૂના નશામાં પકડાયો હતો અને રાંદેર પોલીસ તેને પોલીસ મથકે લઈ આવી હતી। પોલીસના જણાવ્યા મુજબ તે સમયે તેણે પોતાનું નામ જણાવવાનો પણ ઇનકાર કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અપશબ્દનો ઉપયોગ કર્યો હતો। તેણે એવો દાવો પણ કર્યો હતો કે તેના કલરકામના પૈસા બાકી છે। તે સમયે તેની પોલીસ ચોપડે એન્ટ્રી પણ કરવામાં આવી હતી। आज से 7-8 महीने पहले मैं रांदेर पुलिस स्टेशन में कलर का काम करने के लिए आया था नाइट में और चेयर सब निकाल के बाहर रखी हुई थी। मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया। मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा और मेरे खिलाफ कोई भी पुलिस स्टेशन में वांटेड रिकॉर्ड नहीं है और मेरा नाम मोन्टू नहीं है, मेरा नाम भोला राजभर है।